એ જિંદગી આજે આપણે આવી જ જિંદગીમાં સ્મરણો સીંચવા છે જે આંધીઓમાં પણ એવી ખુમારીથી જીવે કે આજે પણ એની બુલંદીઓ વર્તાય છે. આજે પણ આકાશમાં ધ્રુવના તાલનાની માફક કરી જાય છે. એક આદર્શ સત્યાગ્રહી શ્વેત ક્રાંતિની ગંગોત્રી ગૈરવાન સ્થૈર્યવાન ગૈરવાન અને શ્રદ્ધાનું આદર કરો. રાજપુરુષ યુગ પુરુષ લોહ પુરુષ ભારતના ભાગ્ય વિધાતા અનગણિત વિશેષણોથી નવાજીએ તો સમય ઓછો પડે ને શબ્દો ટૂંકા પડે એવું જવે રત્ન એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા માટે કવિ શ્રી સુંદરમે કહ્યું છે કે સપ્તધા મુસ્તારે તારે ધડી જતા શત્રુના પ્રાણ ગુર્જર હિંદ અખિલના તંતુ તે બાંધા તે દીધાવા. ભારત મુક્તિ મહાજવાજીઓ તું બળવંતો મહાસમીર જય જય ગૌરવ ગુર્જર વીર જય જય ગૌરવ ગુર્જર વીર. ગુજરાતનો ખેડા જિલ્લો એટલે ખમીરનો જિલ્લો અને આ ખેડા જિલ્લાના કરમસદ ગામે ઝવેરભાઈ અને માતા લાડપાયનો ચોથો પુત્ર રત્નનો સંતાન એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જેઓનું આ ધરતીને પાવન કરવા 31 ઓક્ટોબર 1875 ના દિવસે અવતરણ થયું. જન્મ સ્થળ મોસાળ નડિયાદ વતન કરમસદ. બાળપણની વિશેષ માહિતી પ્રાપ્ત નથી છતાં પણ તેમના બાળપણના ઘણા પ્રસંગોથી આપણે સૌ પરિચિત છીએ. નેતરની સોટીથી મારનાર શિક્ષક સામે હડતાલ ધરાવનાર વલ્લભભાઈમાં નિરંતરના ગુણો જોવા મળે છે. પિતાની ધાર્મિક મનોવૃત્તિ અને માતાની સાદગીએ બાળ વલ્લભમાં જ ઈશ્વર અંગેની અનન્ય શ્રદ્ધાના બીજ રોપ્યા હતા જે મહાત્મા ગાંધીજીના સંપન્નના કારણે દ્રઢીભૂત થયા. કદાચ બાળ વલ્લભના મનમાં જ વસી ગયો હશે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ, આ માટી મારી માયા, આ માટી મારી કાયા, આ માટીમાં છું માટી, આ માટીમાં ભરીશ. 1875 માં જન્મ 1851 માં અંગ્રેજી 5મું ધોરણ કરમસદમાં રહીને જ ભણ્યા. તે સમયે અંગ્રેજી 5મા ધોરણથી શરૂ થતું. 1900 માં ઘરે જ અભ્યાસ કરીને જિલ્લા વકીલની પરીક્ષા પસાર કરી. 1912 માં મિડલ ટેમ્પલ કોલેજ ઇંગ્લેન્ડ બેરિસ્ટરમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા અને 50 વર્ષો પ્રથમ ઇનામ પણ મેળવ્યું. પરંતુ પ્રયાગ ભારત તરફ કર્યું. વૈભવી પશ્ચાત સૂટ બૂટ અને પત્તાની બીજની રમત સાથે વલ્લભભાઈ લગભગ જીવનનો ત્રીજો ભાગ પૂરો કરી ચૂક્યા હતા. પરંતુ 1917 માં એમના જીવનમાં જે વળાંક આવ્યો એનાથી આપણે આજે જે ઓળખીએ છીએ તે વલ્લભભાઈ. 1917 ગામ ગોધરા કિસાન ગુજરાતનું રાજકીય અધિવેશન અને વલ્લભભાઈનો હોદ્દો મંત્રીનો. આમંત્રિત તરીકે ઉપસ્થિત હતા શ્રી બાળ ગંગાધર તિલક, શ્રી મમદલી જિન્હા અને શ્રી મોહનદાસ કરમચંદ. તે વખતે વલ્લભભાઈની ગાંધીજી વિશે સંપૂર્ણ પ્રતિનિધિ થઈ ગઈ કે આ એક અનોખી માટીના જ માણસ છે જે શ્રી બાળ ગંગાધર તિલકજીને પણ કહી શકે કે આપ અડધો કલાક મોડા આવ્યા તો સ્વરાજ પણ અડધો કલાક મોડું જ આવશે. અને જિન્હાજીને માતૃભાષામાં જ આગળ બોલવા આગ્રહ કર્યો. તે સમયે સ્વતંત્રતાના ઓરતા સજાવીને ઉભેલા વલ્લભભાઈના શિલ્પરોસીના શિખરો પરથી મહત્વાકાંક્ષીઓ લાવરસ તૂટી પડી. તેમનું અંતરાય વધુને વધુ ઊંચાઈએ ખેંચી રહ્યું હતું. વલ્લભભાઈ તે સમયે સ્વતંત્રતાની લડતમાં જોડાઈ ગયા. વલ્લભભાઈ 2 વર્ષના ટૂંકા સમયગાળાની અંદર 265 માંથી 262 દેશી રજવાડાઓને એક કર્યા. જેનાથી પ્રભાવિત થઈને માઉન્ટ બેટનને પણ કહેવું પડ્યું કે અમને તો હતું કે દેશી રજવાડાઓને એક કરતા 15-16 વર્ષ જેટલો સમય તો લાગશે જ, પરંતુ આ ચમત્કાર તમે માત્ર 10-15 મહિનામાં જ કરી બતાવ્યો. પરંતુ 15 ડિસેમ્બર 1950 ના દિવસે વલ્લભભાઈએ જ્યારે માત્ર 1 મહિનાની ટૂંકી માંદગી બાદ સવારે 9:37 કલાકે મહાપ્રયાગ કર્યો ત્યારે પૃથ્વી પોતાના પડતા પુત્રને પોતાનો પાછો ખેંચી લેવા તડપી ઉઠી. દેવોના વાયુમંડળે ચક્રવાત સર્જ્યો. પછી વલ્લભભાઈ પટેલ નામનો એક નશ્વર દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. આત્મા તો હજી તેમાં છે, પરંતુ નશ્વર દેહનું શું મૂલ્ય છે ત્યારે બધાએ જાણ્યું. ત્યારે સૌ એકી અવાજે બોલી ઉઠેલા કે એની ભસ્માંકિત ભૂમિ પર ચડજો કોઈ આળસ થાંભી, એ પથ્થર પર કોતરશો ના કોઈ કંકાળ નહીં, લગજો ખાક પર્યાહી સૌના લાડક વાય. વંદે માતરમ. અસ્તુ.